કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં રહેલા બાળકો કુપોષિત છે અને તેમને પોષણક્ષમ આહાર આપવામાં તંત્ર ઊણું ઉતર્યું છે તેવો આરોપ રાષ્ટ્રીય બાળ સંરક્ષણ આયોગે કર્યો છે। આયોગના સદસ્ય વંદના પ્રસાદ કચ્છની મુલાકાતે આવ્યા હતા। તેમણે સવારે ભુજ તાલુકાના અંતરિયાળ સરહદી વિસ્તારોની શાળાઓ અને આંગણવાડીઓની મુલાકાત લીધી હતી। બાદમાં કલેક્ટર કચેરી ખાતે તેમણે વિવિધ સરકારી વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી। સુમરાપોરની શાળાની છતનો પોપડો ખરવાની દુર્ઘટનાના સંદર્ભે તેમણે તંત્ર પાસે રિપોર્ટ માંગી બાળકોની સલામતીના મુદ્દા પર ભાર મૂકવા તંત્રને તાકીદ કરી હતી। અંતરિયાળ વિસ્તારોની શાળાઓમાં સ્ટાફની ભારે ઘટ હોવાનું જણાવી તેમણે ખાલી જગ્યાઓ તત્કાળ ભરવાની તંત્રને તાકીદ કરી બાળકો અનેક અધિકારોથી વંચિત રહેતા હોવાનું જણાવ્યું હતું। કેન્દ્ર સરકાર પણ બાળ કલ્યાણ ક્ષેત્રે અપૂરતું બજેટ ફાળવતી હોવાનું જણાવી તેમણે આંગણવાડી ઓન ડિમાન્ડ જેવી યોજનાઓનો લાભ લેવા તંત્રને સૂચન કર્યું હતું। प्रयास प्रशासन की तरफ से जारी रहा है, लेकिन वो प्रयास अभी रंग नहीं ला पाया है और उसके चलते जहाँ तक बच्चों के अधिकारों के सवाल हैं तो काफ़ी हद तक वो पिछड़ रहे हैं बाकी बच्चों की तुलना में। तो शिक्षा के मसले हैं, शिक्षा की जो गुणवत्ता वहाँ पे प्राप्त हो पा रही है, उसके स्कूलों में जो आधारभूत जो सुविधाएं हैं उसके मसले निकल के आए हैं। टीचरों की नियुक्तियाँ, क्लासरूम की पर्याप्तता, पानी का न होना, मध्याह्न भोजन तकरीबन सब जगह ठीक ठाक ही चल रहा था, लेकिन आंगनवाड़ी में भी खाने का वितरण जो है वो तकरीबन ठीक ठाक चल रहा था। लेकिन जो गंभीर कुपोषण के मसले हैं जो कि हम लोगों को समुदाय में घूमते काफ़ी भारी मात्रा में कुपोषित बच्चे दिखाई दिए थे, उसके लिए जो कार्यक्रम है वो अभी पुख्ता रूप से नहीं चल पा रहा है, सुचारू रूप से नहीं चल पा रहा है। वो इसलिए कि उसके लिए आंगनवाड़ी कार्यकर्ता का होना अनिवार्य है और उसके ऊपर भी निगरानी के लिए सुपरवाइजरी और CDPO के कार्डर्स का रहना अनिवार्य है। 15મી ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણી ભુજમાં થવાની છે ત્યારે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળે 1,70,00,000ની વધુના ખર્ચે ભુજમાં વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવા નિર્ણય કર્યો છે। આ વિકાસ કાર્યો અંતર્ગત શહેરની રિલોકેશન સાઇટ્સ પર પ્લોટ ફેન્સિંગ, વૃક્ષારોપણ માટે 70 લાખની ગ્રાન્ટ ફાળવવા નિર્ણય કરાયો છે। તો ભુજના દિંગેશ્વર મંદિરથી ઘનશ્યામનગર થઈ ઇન્દિરા પાર્ક જતા DP રોડના નિર્માણ માટે 60 લાખ ફાળવાયા છે। તો વિવિધ રિલોકેશન સાઇટ પર 5 જેટલા બસ સ્ટોપ મૂકવા 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરાઈ છે। ખારી નદી સ્મશાન ગૃહના નવીનીકરણ, સ્વામી વિવેકાનંદની નવી પ્રતિમા, ભુજિયા ડુંગર ફરતે સોલાર લાઇટ લગાવવા અને અન્ય વિસ્તારોમાં માર્ગો માટે પણ ગ્રાન્ટ ફાળવાઈ છે। ભાડાએ જ્યુબિલી સર્કલ પાસે ફ્લાયઓવરના નિર્માણ માટે ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરાવવાનો પણ નિર્ણય કર્યો છે। ગ્રીન સિટી તે આપણા ધારાસભ્યએ પણ 1 લાખ વૃક્ષો વાવવાનું એક પણ લીધું છે અને સમગ્ર તંત્ર પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વિવિધ NGO છે એ તમામ તંત્રને લોકો દિલથી આ કામે લાગી ગયા છે। ત્યારે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ એમાં પૂરક બની અને રૂપિયા 10 લાખની આમાં ગ્રાન્ટ ફાળવી છે અને જરૂર પડશે 15 લાખ રૂપિયા પણ આમાં વાપરશે। DP રોડ અંતર્ગત ભુજના 2 DP રોડ જે ઇન્દિરાબાઈ પાર્કથી ધીંગેશ્વર મહાદેવ એ ખૂબ ખરાબ હાલત છે એની, એમાં પાણીનો ભરાવો ખૂબ થાય છે, એટલે RCC રોડ અને જ્યાં જરૂર ન હોય ત્યાં ડામર કામ એ રીતે રોડ બનાવવા માટે 60 લાખ રૂપિયા ફાળવ્યા છે। અને સંસ્કારનગરનો જે ઘણા સમયથી માગણી પર જેને અમારો DP રોડ છે જે રિંગ રોડને મળે છે એના માટે ડામર કામ કરવા માટે 40 લાખ રૂપિયાની ફાળવણી કરી છે। કચ્છમાં છવાયેલો મેગા ડંબર વધુ એકવાર આભાસી બની રહ્યો હતો। સવારે રાપર અને ગઢશીશામાં ક્યાંક અમી છાંટણા થયા હતા તો નખત્રાણામાં ક્યાંક ક્યાંક માત્ર ગાજવીજના કડાકા ભડાકા સંભળાયા હતા। વરુણદેવે કચ્છી માળુઓની આશાને વધુ એકવાર ઠગારી પાડી છે। દરમિયાન આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં છૂટાછવાયા ઝાપટા વરસતા રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। કચ્છમાં વાવણી લાયક વરસાદ બાદ વરુણદેવ રીસાતા ખેડૂતોના ચહેરા પર ચિંતાના વાદળો છવાઈ ગયા છે।
ગત વર્ષે કચ્છને તલસાવનારા મેઘરાજા આ વર્ષે કચ્છ પર વહેલા મહેરબાન થયા હતા. જો કે પ્રથમ રાઉન્ડમાં કચ્છને રીઝવનારા મેઘરાજા હવે જાણે કે રીસાઈ ગયા લાગે છે. જિલ્લામાં અંદાજે 3 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે અને જો આગામી 10-15 દિવસ વરસાદ ન આવે તો ખેડૂતો માટે કપરી પરિસ્થિતિનું સર્જન થઈ શકે છે. કચ્છમાં જૂન માસમાં જ વાવણી લાયક વરસાદ થતા ઉત્સાહમાં આવેલા ખેડૂતોએ વિવિધ પાકનું વાવેતર કરી નાખ્યું છે. જિલ્લાની 6 લાખ હેક્ટર ખેતી લાયક જમીન પૈકી 2,90,000 હેક્ટરમાં ખેડૂતોએ વિવિધ પાકનું વાવેતર કર્યું છે, જેમાં સૌથી વધુ 76,000 હેક્ટરમાં ગુવારગમ, 48,000 હેક્ટરમાં કપાસ, 39,000 હેક્ટરમાં ઘાસચારો, 36,000 હેક્ટરમાં મગફળી અને 29,000 હેક્ટરમાં મગ તેમજ 17,000 હેક્ટરમાં દિવેલા, 10,000 હેક્ટરમાં તલ અને 5,000 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર થયું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કહે છે કે 1,70,000 હેક્ટરમાં જે વાવેતર થયું છે તે પિયત આધારિત છે, એટલે વરસાદ ખેંચાય તો પણ વાંધો નહીં આવે, પરંતુ બાકીના 1,20,000 હેક્ટરના વરસાદ આધારિત વાવેતરને તકલીફ સર્જાઈ શકે છે. જે પ્રકારે અત્યારે વાતાવરણ સર્જાયું છે કે વરસાદ થોડો ઘણો થયો છે અને સામા પક્ષે વાદળછાયું વાતાવરણ રહે છે અને જો હવે વધુ પડતો વરસાદ ખેંચાય તો શું પરિસ્થિતિ થાય એ પ્રશ્ન છે. તો એના માટે ખાસ અત્યારેના તબક્કે વાદળછાયું વાતાવરણ છે, ભેજવાળું વાતાવરણ છે, તો હાલના અઠવાડિયા 10 દિવસ સુધી કોઈ એને નુકસાનની કોઈ સંભાવના નથી, પરંતુ એ પછી વાતાવરણ ક્લિયર થાય ને કદાચ તડકો અથવા એ થાય તો એમાં એ સંભાવના રહેશે. પણ મોટાભાગનું જે વાવેતર છે આપણું પિયત આધારિત વાવેતર છે, જે લગભગ 1,70,000 હેક્ટરમાં, તો એનો કોઈ ઇસ્યુ નથી. પણ આગામી 10 અથવા 15 દિવસમાં અથવા 20 દિવસમાં વરસાદ આવશે તો કંઈ વાંધો નહીં આવે. વરસાદની અનિયમિતતાને અનુલક્ષીને સૌથી વધુ લોકપ્રિય ગણાતા દિવેલાના પાકનું વાવેતર કરતા ખેડૂતો અચકાઈ રહ્યા છે. સામાન્ય રીતે કચ્છમાં સરેરાશ 1,70,000 હેક્ટર જમીનમાં ફક્ત દિવેલાનું વાવેતર થતું હોય છે, પરંતુ આ વર્ષે અત્યાર સુધીમાં ફક્ત 17,000 હેક્ટરમાં જ દિવેલાનું વાવેતર થયું છે. જો કે હજુ સપ્ટેમ્બર સુધીમાં તેના વાવેતરનું પ્રમાણ વધી શકે છે. સૌથી અગત્યનો પાક જે કચ્છ જિલ્લામાં છે લગભગ આપણો જે એરંડા છે, અને એરંડા તમે જોયું હશે કે લગભગ 1,40,000 સુધીનો થાય છે. એમાંથી માત્ર આપણી પાસે 17,000 હેક્ટરમાં વાવેતર, એટલે મોટાભાગનું જે વાવેતર આપણે દિવેલાનું છે, પિયત અને બિન પિયત બંને, એ આપણું સપ્ટેમ્બર મહિના સુધી ચાલતું હોય છે. એટલે એ પાક સૌથી અગત્યનો પાક છે. અને એ જ પ્રકારે હવે વરસાદ થશે તો પણ આપણું જે ખાસ કરીને કઠોળ છે, ગુવાર ગમ છે, બાજરાનું છે, ઘાસચારો છે, આ બધું વાવેતર થઈને ઓવરઓલ એ વાવેતર થતું હોય છે. આમ વરસાદ ખેંચાય તો 1,20,000 હેક્ટર વરસાદ આધારિત ખેતી અને દિવેલાના વાવેતરનું ભાવિ અધ્ધરતાલ રહેવાની ભીતિ છે. આશા રાખીએ કે ગત વર્ષે ખેડૂતોને તલસાવનારા વરુણદેવ સમયસર કચ્છ પર તેમની મહેર વરસાવે. કચ્છ ઉદય ટીવી ન્યૂઝ, ભુજ. પ્રાથમિક શિક્ષકોના ચાલી રહેલા બદલી કેમ્પ અંતર્ગત આજે ભુજ, અંજાર અને ગાંધીધામ તાલુકાના 6 થી 8ના ઉચ્ચતર પ્રાથમિક શિક્ષકો માટે બદલી કેમ્પ યોજાયો હતો. અંજારમાં 88 ખાલી જગ્યા સામે 15 શિક્ષકે બદલી કરાવી હતી, તો ગાંધીધામમાં 61 ખાલી જગ્યા સામે 29 શિક્ષકોએ બદલી કરાવી હતી. ભુજમાં 203 જેટલી ખાલી જગ્યાઓ દર્શાવાઈ હતી, જેની સામે મોડી સાંજ સુધી બદલીની પ્રક્રિયા ચાલુ રહી હતી. દરમિયાન 35 જેટલા પ્રાથમિક શિક્ષકોએ પોતાની સિનિયોરિટી સળંગ ગણવાના મુદ્દે અન્યાય થતો હોવાનો આરોપ કરી ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપ્યું હતું. આ શિક્ષકોએ જરૂર જણાય કોર્ટના દ્વાર ખટખટાવવાની ચીમકી ઉચ્ચારી છે. જો કે ડીડીઓ આરજી ભાલારાએ તમામ પ્રક્રિયા નિયમ અનુસાર પારદર્શક રીતે ચાલી રહી હોવાનો દાવો કર્યો હતો. મૌખિક સૂચના હતી કે તમારી સિનિયરિટી સળંગ ગણાશે, એટલે અમને અંધારામાં રાખે ને હવે એમ કહે છે ઉપરથી સૂચના કે તમને લાભ નહીં મળે બદલી કેમ્પમાં. એટલે અમારાથી અન્યાય થયો છે. નિયમોમાં કોઈ બાંધછોડ કે એવી વસ્તુ આવતી જ નથી. દરેકને પોતાની સિનિયોરિટી પ્રમાણે જે તક મળે છે એની પોતાની પરિસ્થિતિ પ્રમાણે જે કોઈ શિક્ષક ભાઈઓને ઉપયોગી હોય તો એ પસંદગી આપે છે અને એ રીતે એને નિમણૂકનો ઓર્ડર આપવામાં આવે છે. અહીંયા ધ્યાન રાખવા માટે આપણો વહીવટી સ્ટાફ, યુનિયન, આ બધા સાથે મળી
અને કોઈને પણ તકલીફ ના થાય, ગેરસમજણ ન પ્રવર્તે એ રીતે કામગીરી કરવામાં આવે છે. અને અહીં સમય છે વધુ એક વિરામનો.